જેને આપણા જીવનને કંઈક રંગ્યું હોય એને ભૂલતા નહીં. સતત યાદ રાખવાનું કે મારા જીવનમાં પ્રકાશે જે પ્રગતિ કરી છે એનું મૂળ સ્ત્રોત ક્યાં છે. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નર્મદા બાના અંતિમ વિધિ પછી સાહેબ આ એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોરારી બાપુ કહી રહ્યા છે કે તમારી સાથે જે વ્યક્તિ રહ્યા છે, તમારી સાથે જે વ્યક્તિ હતા, એ વ્યક્તિ કે જે ખરેખર તમારી સાથે હતા મિત્રો, એ વ્યક્તિને ક્યારે ભૂલશો નહીં જિંદગીની અંદર. અને મોરારી બાપુ નર્મદા બાને યાદ કરતા રડી પડ્યા સાહેબ, મોટા સ્ટેજ ઉપર સાહેબ. તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું. આ સાહેબ દુઃખ લાગે, કેમ કે જ્યારે આપણું મનગમતું વ્યક્તિ સાહેબ આ દુનિયા છોડીને જતું રહે, કોને ગમે સાહેબ? લાખો અને કરોડો રૂપિયા લોકો આપવા તૈયાર છે, પરંતુ સાહેબ એ ડૉક્ટર ખાલી જીવ નથી નાખી શકતા. બાકી બધુંય ડૉક્ટર કરી શકે મિત્રો. માણસને બેહોશ કરી શકે, બહાર લાવી શકે, મોટા મોટા ઓપરેશનો કરી શકે, પરંતુ સાહેબ ડૉક્ટર એ ભગવાનનું રૂપ ગણાય, પરંતુ એક એ ન કરી શકે, જીવ ન નાખી શકે. ભલે તમે એ માણસના ભારોભાર તમે પૈસા આપો તો પણ સાહેબ એ એક ખાલી અંદર જીવ નથી નાખી શકતા. એટલે ડૉક્ટર પણ ભગવાનનું રૂપ છે, પણ તમને ખબર છે જીવ કોઈ ન નાખી શકે ભગવાન સિવાય ભાઈ. બસ એટલું જ ખાલી જોવાનું બાકી રહ્યું છે ડૉક્ટરની ડિગ્રીમાં, અને એ તો મિત્રો મને લાગતું નથી કે કોઈ દી શક્ય બને. હવે અત્યારે વાત કરવામાં આવે તો ભાગવત કથાની અંદર મિત્રો, જે બિલકુલ ભાગવત કથાની અંદર મોરારી બાપુ રડી પડ્યા મિત્રો. આ વિડીયો અત્યારે બહુ જલ્દી વાયરલ થઈ રહ્યો છે ભાઈ. તો સૌથી પહેલાં તમને વિડીયો પણ બતાવું છું, પણ એની પહેલાં કમેન્ટ બોક્સની અંદર બધાય લોકો ભાઈ ઓમ શાંતિ લખી નાખજો, કેમ કે આ પુણ્યનું કામ છે ને પુણ્યના કામમાં મારા ભાઈ પાસા ન પડતા. કેમ કે તમે 4 ધામની શું પણ 1000 ધામની યાત્રા કરશો ને તો પણ સાહેબ તમને આવું પુણ્ય નહીં મળે. એટલું પુણ્ય સાહેબ ખાલી ઓમ શાંતિ લખવાથી મળશે. તો ઓમ શાંતિ લખી નાખજો. ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. જેને આપણા જીવનને કંઈક રંગ્યું હોય એને ભૂલતા નહીં. સતત યાદ રાખવાનું કે મારા જીવનમાં પ્રકાશે જે પ્રગતિ કરી છે એનું મૂળ સ્ત્રોત ક્યાં છે.